મશીન ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કાર ચાલકનો બચાવ। વડોદરા શહેરના રાજમાર્ગો પર આડેધડ ડમ્પર ચાલકો હકાવતા હોય છે અને ભારદારી વાહનોની અવરજવરના લીધે અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે આજ રોજ બપોરના સમયે ચકલી સર્કલ નજીક મિક્સર મશીન ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકનો બચાવ। પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક વિનુભાઈ પટેલ ગોત્રીથી કાલાઘોડા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન મિક્સરમાંથી ચાલકે કારને પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી। અકસ્માત થતાં ટ્રાફિક જામ થયા। અકસ્માતના પગલે કોઈ પણ ટ્રાફિક જવાન નજરે નહીં પડ્યો। કાર ચાલકનો બાદ બચાવ થયો હતો। મિક્સર મશીન ચાલક મિક્સર મશીનનું ટ્રક મૂકીને ફરાર થયો હતો। હું આવતો તો ગોત્રીથી કારાઘોડા સાહેબનું ટિફિન લઈને જતો હતો। જતા જતા આ રસ્તે મારા રસ્તે 30-35ની સ્પીડે ચાલ્યા કરતો હતો। એ ડમ્પર 50-60ની સ્પીડે ચાલતું હતું। એને લાઈન આગળ ચાલતી હતી એટલે સાઈડેથી બધી ગાડીઓ નીકળતી, મેં બી કાઢી તો એણે બિલકુલ બ્રેક મારીને અને મેં અંદર ગાલી ગાડી તે વખતે એને ટપ્પો મારી દીધો તો મારી ગાડી આખી ક્રોસ થઈ ગઈ। ઘટના બની છે હા, એના વિશે શું કહેશો? આ રીતના જે ડમ્પર ચાલકો જે બેફામ ચાલી રહ્યા છે એને બંધ કરાવવા જોઈએ। એને બંધ કરાવવા જ જોઈએ। બપોરના ટાઈમે ડમ્પર સવારથી 1 વાગ્યા પહેલાં ડમ્પર ચાલુ જ ના જોઈએ સિટીમાં। આ લોકોને એન્ટ્રી આપવાનું બંધ કરવું જોઈએ। કેમ કે આવી ઘટના હા, પાછળથી એને ખૂણે જો મારી છે, આખી ફરી ગયો। હું ગોત્રીથી આવું અને કારાઘોડા જતો હતો। કોઈ જાનહાનિ થઈ છે? ના ના, કોઈ જાનહાનિ થઈ। હું એકલો જ કારાઘોડા સાહેબની ઓફિસે ટિફિન આલવા। મારું નામ વિનુભાઈ એમ પટેલ, કલાલી ફાટક, રામનગર।